अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आज प्रयोग साचो छे एवुं ना मानવું, ખોટો છે એવું પણ ના માનવું, પણ મારે કામનો છે કે નહીં એ તો માનીએ કે ના માનીએ। બીજા માટે કામનો હોય, આજે કોઈ વ્યક્તિ એમ કહે કે હું 8 કલાક આંખો બંધ કરીને બેસી શકું છું, તો એની કેપેસિટી હોઈ શકે, આપણે ખોટો કહેતા નથી, પણ આપણે ના હોય તો પેલો કે ના તું 8 કલાક બે તો જ તને ધ્યાન આવે અને તો જ તને આટલો ફાયદો થાય। પેલો કે મારી પ્રકૃતિ નથી તો હું શું કરું, તું ખોટો નથી, મારી કેપેસિટી હોવી જોઈએ ને। એમ દરેક વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે એના એડજસ્ટમેન્ટ હોય, એના ઉપાય હોય, એના સાધન હોય, એ બધા માટે સરખા ના હોય। આજે સાધુ હોય, સંન્યાસી હોય, ત્યાગી હોય, એ પોતે પ્રકૃતિના કોઈ પણ ભાગમાં ઊંડા ઉતરે, શું ઉતરે તો એમના માટે એ પ્રયોગ સારો છે, કારણ કે એમને સંસાર નથી ના અંદર। તમારે સંસારની આટલી બધી વિટમણાઓની અંદર તમે પેલી પ્રકૃતિની અંદર ઊંડા ઉતરી જાઓ તો તમને શું થાય, ડિપ્રેશન આવે, કારણ કે રોજના પ્રોબ્લેમ આટલા બધા પ્લસ જૂના જુઓ એટલે શું થાય, એ લોકો ફ્રી છે, એ લોકોને આપણા જેવી સંસારિક હેક્ટિક લાઈફ નથી લાયા, એ લોકોનું પુણ્ય છે, એટલે એ લોકો પાસે આવી પ્રયોગ કરવાની ક્ષમતા છે, એ તમારી પાસે નથી। એટલે પ્રયોગ ખોટો નથી, ક્ષમતા પ્રમાણે ઉપાય હોય। દરેક વ્યક્તિની ફિઝિકલ ફિટનેસ પ્રમાણે મેડિસિન અપાય, મેડિસિન એકે ખોટી નથી, પણ એની તાકાત ના હોય ને ભારે ડોઝ આપી દે શું થાય, લાભની જગ્યાએ નુકસાન થઈ જાય। એટલે દવા ખોટી નથી, પણ કેપેસિટી પ્રમાણે આપવી પડે, શું છે એવી રીતે। એટલે દરેક વસ્તુની અંદર આ બધા જ પ્રયોગોમાં પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ જ તમારા માટે યોગ્ય ગાઈડન્સ બની શકે, ચોપડીઓ ના બની શકે। ચોપડી તો ખાલી થિયરી માટે કરે છે, બેઝિક નોલેજ માટે, પણ જ્યારે પ્રેક્ટિકલ પ્રયોગ આવે ત્યારે પ્રત્યક્ષ જ જોઈએ, પરોક્ષ ના ચાલે, કારણ કે તમારી પ્રકૃતિની કેપેસિટી શું છે એ તમને ના ખબર પડે। એક જ્ઞાનીને ઓળખાય એટલે કે ભાઈ આ નહીં, તમે આ પ્રયોગ કરજો, નહીંતર લાભ કરતા નુકસાન થશે। ખ્યાલ આવે? આજે એમને કહું કે તમે વિપશ્યના કરવા જાઓ તો ગાણા થઈ જાય, એમને કહું તો વાંધો ના આવે। દરેક વ્યક્તિની કેપેસિટી છે, એટલે એની કેપેસિટી પ્રમાણે એનો ઉપાય હોય તો એનો લાભ થાય, અમને લાભની જગ્યાએ નુકસાન થઈ જાય। તો પ્રયોગ ખોટો નથી, પણ આપણી પ્રકૃતિને માફક આવે તો ઉપયોગી થાય ને। ખ્યાલ આવે કે નહીં? આજે એમ કહીએ કે આઈસ્ક્રીમ કે શ્રીખંડ નકામા છે, કે મીઠાઈ નકામી છે, પણ મને ડાયાબિટીસ થયો હોય તો પછી હું ના ખાઉં ને, એમાં એનો વાંક થોડો છે કે બીજો હોય તો ઝાપટતો હોય, આપણે લાગે આટલું બધું ખાય છે, એટલે પણ ભાઈ એની પ્રકૃતિ જુદી ને તારી પ્રકૃતિ જુદી, તું સરખામણી ક્યાં કરે છે? એટલે આપણા ગુજરાતીમાં કહેવત છે, લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો, એટલે આપણે ભાઈ એના જેવું ના કરાય, આપણે આપણા પ્રમાણે હોય, એને એના પ્રમાણે હોય। એટલે જ્ઞાની પુરુષો જે ઉપાય બતાવે એ તમારી પ્રકૃતિના આધારે બતાવે, જેથી તમને રિઝલ્ટ મળે। પણ જ્યારે જ્ઞાની પુરુષ જ્યારે પ્રેક્ટિકલ ના હોય અને થિયોરિટિકલ જ્ઞાની પુરુષ એટલે ચોપડીના જ્ઞાનવાળા જ્ઞાની હોય, ત્યારે તમને એવા જ પ્રયોગ બતાવે કે જે તમને હેડેક કરાવે, શું કરાવે, પછી જયારે સમજણ પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, શું થઈ ગયું આવું છે। એટલે હું કહું છું કે તમે જાતે સાયન્ટિસ્ટ બનો, પ્રયોગ આપું છું તે પ્રયોગ કરો, તમે જાતે અનુભવ કરો, અને તમને એમ લાગે કે આ પ્રયોગ અત્યારે સુટેબલ નથી તો બંધ કરી દો, ક્યાં રિઝલ્ટ આવવું જોઈએ। આપણે શું કીધું, ના આવે તો કઈ જ ભૂલ છે, ક્યાં આપણે સમજી શક્યા નથી અથવા તો આપણી કેપેસિટી નથી, બેમાંથી એક તો છે, એટલે બંધ કરી દો, ગુચાવવાની જરૂર નથી।
પણ આપણી કેપેસિટી નથી એક વસ્તુ રહી, પણ આપણે સમજ્યા નથી એક વસ્તુ છે, પણ આપણી કેપેસિટી નથી. સપોઝ મારી એ કેમ ખબર? આપણે પ્રયોગની અંદર ફેલ જઈએ તો જાણવું કે બેમાંથી એક છે. પછી એનાલિસિસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેપેસિટી નથી એવું નહીં, પણ અજ્ઞાન પણ છે આપણી પાસે. શું છે? સાચું જ્ઞાન નથી કે આપણી પ્રકૃતિ પ્રમાણે શું સુટેબલ હતું તે આપણને ખબર ના પડી, પણ બીજાને સુટેબલ હતું કે એને કીધું એ આપણે કરવા ગયા, પણ આપણને ખબર ના પડી કે આપણા પ્રકૃતિ માટે સુટેબલ છે કે નહીં. રિઝલ્ટ ના આવે ત્યારે કોઈ પણ બેમાંથી એક કારણ હોઈ શકે. પછી એનાલિસિસ કરવાનું, ને ખ્યાલ આવે તો પ્રત્યેક પૂછી લેવાનું કે ભાઈ આવું છે, મને આવું થાય છે.